કેમ છો? નમસ્તે. ધોરણ 8માં ગુજરાતીમાં ગયા લેક્ચરમાં આપણે આપણો પાઠ 15 છે અખંડ ભારતના શિલ્પી એ અડધો સમજ્યો હતો. હવે આજે આપણે એ સમજવામાં પૂર્ણ કરવાનો છે અને સાથે સાથે સ્વાપોથીમાં લખવામાં પણ આજે આપણે એ પૂર્ણ કરીશું. તો હું તમારા હોમવર્કમાં તમારે સ્વાપોથીના ફોટા મોકલું છું, તેમાંથી જોઈ સારા અક્ષરે સ્વાપોથીમાં લખી લેવાનું છે. હવે જોઈએ આપણે આગળ પાઠની સમજૂતી. ખોરાકનું કેમ છે? ખોરાકનું તો શું પૂછવું. બપોરે કંઈક જાડા રોટલા અને દાળ, સાંજે રોટલા ને શાક એમ આપે છે. ઘોડાને ખપે તેવું જ હોય છે. આઝાદી કાજે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેની માત્ર આ એક ઝલક છે. સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. કામળો એટલે ધાબળો, યાતના એટલે કષ્ટ અથવા દુઃખ, ઝલક એટલે ઝાંખી અને સ્મૃતિ એટલે યાદ. ખરેખર મિત્રો, આઝાદી માટે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેની માત્ર આ એક ઝલક જ છે. કેટલાય એવા શહીદો થઈ ગયા છે જેના આપણને નામ પણ ખબર નથી. કેટલાક આગળ પડતા હતા એટલે આપણે તેમને ઓળખીએ છીએ. મહેલના ઝરૂખાની જેમ. ઝરૂખો દૂરથી દેખાઈ આવે, પરંતુ તેના પાયામાં રહેલી ઈંટો દેખાતી નથી. આઝાદીનો મહેલ ચણવામાં કંઈક કેટલી ઈંટો પાયામાં દફનાઈ ગઈ છે. એ સૌ શહીદોને વંદન. ચાલો પાઠ આગળ જોઈએ. રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર. આપણા એક કવિએ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું. વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી લાંબી થાય તેમ છે. તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે. હરેક પક્ષ કો પટેલ તોલતા, હરેક ભેદ કો પટેલ ખોલતા, दुराव या छिपाव से इसे गरज, कठोर नग्न सत्य बोलता, पटेल हिंद की निडर जबान है. તોલતા એટલે ચકાસણી કરતા, દુરાવ એટલે અંતર, ગરજ એટલે જરૂર અથવા નિસ્બત. જો શું કહે છે કે રાજાઓના તાજ મુકાવ્યા, ધન્ય વીર વલ્લભ સરદાર. બધાય રાજાઓ છે ને એને સત્તા છોડાવી દીધી. તાજ મુકાવ્યા એટલે કે સત્તા છોડાવી અને બધા રાજ્યોનું વિલીનીકરણ કરી અને આખા ભારત દેશને એક કર્યો. એવા છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. આપણા એક કવિ છે એમને વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું છે કે વલ્લભભાઈ છે એ વીર છે, બહાદુર છે. વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી બહુ જ લાંબી થાય તેમ છે. તેઓ લોખંડી પુરુષ તરીકે પણ જાણીતા છે. વલ્લભભાઈ છે ને એ લોખંડ જેવા છે, એટલે કે લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. આપણી રાષ્ટ્રભાષાના જે કવિ છે હરિવંશરાય બચ્ચન, તેમણે સરદાર માટે એક અદ્ભુત જ કવિતાની રચના કરી છે. જોઈએ આપણે. હરેક પક્ષ કો પટેલ તોલતા, એટલે કે દરેક પક્ષને પટેલ છે એટલે કે વલ્લભભાઈ પટેલ છે એ દરેક પક્ષની ચકાસણી કરતા, કે દરેક વસ્તુની ચકાસણી કરતા. હરેક ભેદ કો પટેલ ખોલતા, દરેક રહસ્યને, ભેદ એટલે રહસ્ય, દરેક રહસ્યને પટેલ છે વલ્લભભાઈ પટેલ એ ખોલતા, કે બધાના રહસ્ય છે એને ખોલી નાખતા. દુરાવ યા છીપાવશે ઈસે ગરજ, એટલે કે દુરાવ, દુરાવ એટલે કે દૂરતા, અંતર, અંતરથી છીપાવશે એટલે કે અંતર યા છીપાવ, એટલે કે દુરાવ યા છીપાવશે ઈસે ગરજ, એટલે કે અંતરથી છેટું છે કે નજીક છે, દૂરતા કેટલી છે એનાથી વલ્લભભાઈને કોઈ જ નિસ્બત છે એ નથી, પણ માત્ર એ દેશને
આઝાદ કરવા માગતા હતા, દેશની પાછળ પોતાનું જીવન છે આખું એને સમર્પિત કરી દીધું હતું. એટલે કે છે કે ગમે એવી દૂરતા કે અંતર હોય એને છુપાવવાને બદલે છુપાવીને એની સાથે એને કોઈ જાતની નિસ્બત નહોતી, કે એને છુપાવતા નહીં. કે કઠોર નગ્ન સત્ય બોલતા, કઠોર એટલે કે આકરું, નગ્ન એટલે ઉઘાડું, કે જે હોય ને એ સાચે સાચું કહી દે, એનાથી કોઈ દિવસ એ ડરતા નહીં. કે એટલે સાચે સાચું કહી દેતા, આકરું સત્ય બોલતા. કે પટેલ હિન્દ કી નીડર જબાન હે. પટેલ છે વલ્લભભાઈ પટેલ, એ આપણા હિન્દ ભારત દેશની નીડર જબાન એટલે કે વાણી છે. સરદાર જન સમુદાયની નાડના ભારે પારખું હતા. લોક સમુદાય પર તેમની જબરજસ્ત પકડ હતી, જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિ ચાતુર્યના દર્શન થતા હતા. લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા. નાડ એટલે નસ અથવા રગ, પારખું એટલે જાણકાર, દમન એટલે અત્યાચાર, અગ્રેસર એટલે આગળ. મિત્રો, ઉત્તમ નેતા એ જ છે જે લોકોના મનની વાત જાણી જતો હોય, લોકોના મનની વાત એમને પૂછ્યા વગર જાણી લેતો હોય. દાંડી કૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદ્ગારો જોઈએ તો હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે, જે દુનિયાએ પહેલા ક્યારેય નહીં જોયું હોય. બધા ગુજરાતીઓને ટકોરા મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે, પૈસા હોય એને પાલવે એમ વિચારીએ તો દેશ જ પલાયન થાય. શરમાવવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે. ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે. પ્રભુ સૌનું કલ્યાણ કરે, ઈશ્વર સૌને સહાય કરે. ટકોરા મારીને કહેવું એટલે આગ્રહ રાખીને ચેતવણી આપવી. કેવી ધારદાર ભાષા! મિત્રો, આપણે ભાગ્યશાળી છીએ. આઝાદીની મહાલડતની શરૂઆત ગુજરાતમાંથી થઈ. જુઓ, સરદાર જન સમુદાયની નાડને ભારે પારખું હતા. એટલે કે આપણા જે લોકો છે, આપણા ભારત દેશના જે જનતા છે એની નાડ એટલે કે એની નસના ભારે પારખું, એટલે કે એને ભારે ઓળખ હતી, કે એ બધાના રગે રગમાં આપણું દેશભક્તિનું લોહી વસે છે એ એમને ખબર હતી. કે લોક સમુદાય પર તેમની જબરજસ્ત પકડ હતી. લોક સમુદાય છે એના ઉપર તેમની મજબૂત કાબુ હતો. એમનો એમ લોક સમુદાય એટલે કે લોકોની મેદની ઉપર એમનો મજબૂત કાબુ હતો, જબરજસ્ત કાબુ હતો. કે જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિ ચાતુર્યના દર્શન થયા હતા. કે એના કારણે જ કે એમને લોકોને એકઠા કરવામાં, બધાની સાથે મળીને કામ કરવામાં અને સંચાલનમાં તેમની બુદ્ધિ ચાતુર્યના દર્શન આપણને થતા હતા. કે કેવી રીતે બધાને એક કરીને રાખવા અને આઝાદીની લડત લડવી. લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રસર રહેતા હતા. ક્યારેય લોકોને જો અન્યાય થતો હોય કોઈ જાતનો, કે કોઈ એમના ઉપર જુલમ કરતું હોય, દમન એટલે જુલમ કરતું હોય, તો એની સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર એટલે કે આગળ રહેતા અને આગેવાન થતા. કે કોઈ પણને કંઈ તકલીફ હોય તો સરદાર વલ્લભભાઈ તરત એના દુઃખમાં ભાગ લેતા. દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદ્ગારો આપણે કયા કયા જોઈએ? કે કયા દાંડીકૂચની જ્યારે યાત્રા ચાલુ થઈ ત્યારે સરદારે કેવા કેવા લોકોને સંબોધન આપ્યું હતું, કેવા સૂત્રો આપ્યા હતા અને શું કીધું હતું, એમને કેવું ભાષણ આપ્યું હતું લોકોને, એ જોઈએ આપણે. હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે, જે દુનિયાએ પહેલાં ક્યારેય નહીં જોયું. લોકોને કહે છે સરદાર વલ્લભભાઈ પટેલ કે આપણે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે, કે ધર્મયુદ્ધ રચવાનું છે, અને જે દુનિયાએ ક્યારેય જોયું નહીં હોય પહેલાં. અને બધા ગુજરાતીઓને ટકોરા મારીને કહી દઉં છું કે જો એ કે મૃત્યુનો કોઈને ભય હોય, મૃત્યુનો કોઈને ડર લાગતો હોય ને, તો એ લોકો અત્યારે જ જાત્રા કરવા જતા રહે, અહીંયા રહે જ નહીં. જે લોકો મૃત્યુથી ડરે છે એ લોકો અહીંયા મારી પાસે રહે જ નહીં, ગામમાં એ જાત્રા કરવા જતા રહે. પૈસા ન હોય ને તે પાલવે તો દેશ પલાયન થાય.
કે પૈસા ન હોય ને તો મારી પાસેથી લઈ જાઓ ને દેશ છોડીને નાસી જાઓ, તમે દેશ પલાયને કે જતા રહ્યો અહીંયાથી. કેમ કે તમારે જો તમને દેશ માટે મૃત્યુનો ભય હોય તો પછી તમે અહીંયાથી ચાલ્યા જાઓ. શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે. આપણે એક સાચા ગુજરાતી તરીકે આપણે શરમાવું પડે એવું કોઈ જ કામ કરશું નહીં. ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે. આપણે ગુજરાતીઓ બધા પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં વહેલું જ આપણું નામ હોવું જોઈએ, આપણા ગુજરાતનું, એમ ધારીને મહાયુદ્ધના શરૂઆત કરશું. એ કે મંડાણ એટલે શરૂઆત કરવી. પ્રભુ સૌનું કલ્યાણ કરે, ઈશ્વર સૌને સહાય કરે. છેલ્લે એટલું કહી અને પૂરું કરે છે. સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ. ગાંધી, સરદાર અને જવાહરલાલ નહેરુ પૈકીની એક મૂર્તિ. એ યુગના ત્રણેય પ્રખર દેશભક્તો. ગાંધીજીએ સત્યને જ આરાધ્યું, સરદારે પાવિત્ર્ય અને નહેરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું. સરદારના ગુરુ ગાંધીજી હતા. સરદારના નૈતિકતા, દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે. પ્રખર એટલે મહાન, આરાધવું એટલે ઉપાસના કરવી, પાવિત્ર્ય એટલે પવિત્રતા. તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં. ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા. આ રજવાડાના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી સરદારના શિરે આવી હતી. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું, છતાં પણ તેણે કુનેહપૂર્વક પાર પાડ્યું હતું. જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું, પણ જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડપ પણ દાખવ્યો. ભારતના આ તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા. રજવાડું એટલે દેશી રાજ્ય. મનસૂબા ઘડવા એટલે વિચાર કરવા અથવા ઈચ્છા કરવી. વિલીનીકરણ એટલે અંદર સમાવી લેવું. કુનેહ એટલે આવડત અથવા ચતુરાઈ. કડપ એટલે સખતાઈ. નાબૂદ એટલે સમૂળું નાશ પામેલું. જો સરદાર એટલે કે આપણને કહે છે કે સરદાર એટલે તો કે આપણા દેશની ત્રિમૂર્તિ. ત્રિમૂર્તિમાં કોણ કોણ આવે? તો કે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ. આ પૈકીના ત્રણેય છે, આ પૈકીની એક મૂર્તિ, એટલે કે આ ત્રણેય થઈને એક મૂર્તિ એમ. એ યુગના આ ત્રણેય છે એ પ્રખર એટલે કે જાજરમાન દેશભક્ત હતા. અને ગાંધીજીએ સત્યને જ આરાધ્યું હતું. ગાંધીજીએ હંમેશા સત્યને જ આરાધ્યું એટલે ઉપાસના કરી હતી. સરદારે પાવિત્ર્ય અને નહેરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું. સરદારે શું કર્યું હતું કે પવિત્રતાને અપનાવી અને નહેરુએ સુંદરતાનું મહિમાગાન કર્યું, એટલે કે આપણી સૌંદર્યનું મહિમાગાન કર્યું. સરદારના ગુરુ ગાંધીજી હતા અને સરદારના નૈતિકતા, દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો છે એ ઇતિહાસમાં આપણને ક્યારેય ભૂલી ન શકીએ એવા હતા. ભારતના અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા. રજવાડાઓ એટલે કે નાના નાના દેશી રાજ્યો. આ રજવાડાના ઘણા રાજાઓ છે એ પોતાની રીતે સ્વતંત્ર રહેવા માંગતા હતા, કે ભારતમાં ભળવા ઈચ્છતા નહોતા. ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ છે એ આવી રીતે ઘણા આમાં સ્વતંત્ર રહેવા માંગતા હતા, ઘણા વિલીની આપણે ભેગું ભળવા માંગતા હતા. બધાનો મત અલગ અલગ હતો. તો આવા રાજાઓને પોતાની રીતે સ્વતંત્ર ઘણા રજવાડા એવા હતા કે પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા. મનસૂબા એટલે કે
ઈરાદો ઈચ્છા ધરાવતા હતા કે પોતાની રીતે સ્વતંત્ર રહેવું છે, એમ આપણે કોઈ સાથે ભળવું નથી, પાકિસ્તાન કે ભારત સાથે ભળવું નથી, આપણે અલગ જ આપણું સ્વતંત્ર, જેમ જમ્મુ કાશ્મીર છે અત્યાર સુધી એને આપણા ભારતના કાયદા નહોતા લાગુ પડતા, એની એક અલગ જ રાજ્ય તરીકે એની છાપ હતી, એને બધા કાયદા અલગ હતા, એને બધી કલમો અલગ લાગતી હતી. તો એવી રીતે કે સ્વતંત્ર રાજ્ય રહેવા માગતા હતા. તે રાજ્યોના વિલીનીકરણની જે મુશ્કેલ, કપરી એટલે મુશ્કેલ અને મહત્ત્વની જવાબદારી હતી ને, એ સરદાર વલ્લભભાઈના માથે આવી હતી. શિર એટલે માથે આવી હતી. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું, છતાં પણ તેમને ખૂબ જ આવડતપૂર્વક, કુનેહપૂર્વક એટલે કે આવડતપૂર્વક, યુક્તિથી આ પાર પાડ્યું. જ્યાં તેમને જે રાજા પાસે સમજાવટથી કામ ચાલતું હતું ને, ત્યાં તેમને સમજાવીને જ કામ ચલાવ્યું, અને જ્યાં સમજાવટથી કામ નહોતું ચાલતું ત્યાં તેમણે થોડા કડક હાથે કામ લીધું, અને ત્યાં એમને કડકાઈ દેખાડી અને એ લોકોને ભારત સાથે ભેળવા, એના રાજ્યોને, ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી, રાજાશાહીને નાબૂદ કરી હતી, અને રાજાશાહીનો વિકલ્પ છે એ પૂરો પાડ્યો હતો. આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાના. આખા દેશને અખંડ બનાવ્યું, આખા દેશને એક બનાવ્યું, અને એટલે તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાના. કે આખો દેશ છે એમાં જુનાગઢ છે એને આપણી સાથે નહોતું ભળવું, હૈદરાબાદ છે એને ભારતમાં નહોતું ભળવું, તો આ બધા રાજાઓ છે એને એની સાથે કડકાઈથી વલણ અપનાવી અને જુનાગઢને આઝાદ કરવામાં આરજી હુકુમતની જેવી લડાઈ અને આપણા દેશ સાથે એને ભેળવ્યું. અને એના કારણે જ આપણા દેશ છે એ વલ્લભભાઈ પટેલ છે એ આપણા દેશના અખંડ ભારતના, આપણો દેશ આખો એક થયો, અને તે આખા દેશના અખંડ એટલે કે અખંડ કરવાવાળા શિલ્પી, એટલે કે જેમ એક પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ બનાવનારને આપણે શિલ્પી કહી, એમાં વલ્લભભાઈ છે એને પણ આપણા ભારત દેશને સરસ મજાનો આકાર, સરસ મજાનો એક કર્યો, એટલે આપણે એને ભારત દેશના શિલ્પી કહીએ છીએ. વિનોબા લખે છે, સરદાર સ્પષ્ટ બોલતા હતા, પ્રહાર કરતા તે ડરતા નહીં, ભલે કોઈને ગમે તે લાગે, વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા નહોતા. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે, ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી, અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં થતું. ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતા જણાવ્યું હતું કે સરદારની શૂરવીરતા, જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ નહોતો, પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું. મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું. માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું. છતું કરવું એટલે ઉઘાડું પાડવું, જ્વલંત એટલે પ્રકાશમાન, ધૈર્ય એટલે ધીરજ, અને તરબોળ એટલે પૂરેપૂરું ભીંજાયેલું. જો વિનોબા ભાવે કે છે, લખે છે કે સરદાર છે ને સ્પષ્ટ બોલતા હતા, ચોખ્ખું બોલતા હતા, પ્રહાર કરતા તે ક્યારેય ડરતા નહીં, કોઈને કહેવામાં તે ક્યારેય ડરતા નહીં, ભલે કોઈને ગમે કે ન ગમે, પણ તે ચોખ્ખું સાચે સાચું કહી દેતા. વળી વળતો પ્રહાર જો એટલે કે એને જે કોઈને કાંઈ કીધું હોય અને એનો જવાબ સામે મળે તો એનાથી પણ તે ડરતા નહીં, તે જરાય ડગમગતા નહોતા. ગાંધીજીના અગ્રહ સચિવ મહાદેવભાઈ દેસાઈ છે એમણે સરદાર માટે લખ્યું છે કે ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક હતી. એટલે કે ખેડૂતો માટે બોલતા હતા ને સરદાર, ત્યારે એની આંખની અંદર કોલસા જેવી અંગારા હોય ને, કોલસા સળગતા ત્યારે કેવો ઓલો લાલ લાલ દેતવા હોય અંગારો, એવી કે એને આંખમાં ચમક દેખાતી, અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી ચમક હતી. વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીઓનું સર્જન થતું. એટલે કે આંધીઓનું સર્જન એટલે ધૂળનું તોફાન હોય ને, રણની અંદર ઓલી રેતીનો ઓલું તોફાન ન હોય ને, આંધી કે
તો કે આંધીનું સર્જન તેમની વાણીમાં એટલે કે તેમના શબ્દોમાં થતું હતું. ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતાં જણાવ્યું હતું. ગાંધીજી છે એ સરદારનું એક જે કોઈને ખબર નહોતી એવા સ્વરૂપને છતું સ્પષ્ટ કર્યું અને કીધું કે સરદારની સુરવીરતા છે એ જ્વલંત એટલે કે સળગતી દેશદાજ એટલે કે દેશભાવના, સળગતી દેશભાવના અને અનંત ધૈર્યના એટલે કે અનંત ધીરજના ગુણોથી તો હું અજાણ ન હતો. કે ગાંધીજી કહે છે કે સરદાર વલ્લભભાઈ પટેલની આ સુરવીરતા અને એમની જે દેશદાજ છે સળગતી જ્વલંત દેશદાજ એનાથી હું એની ધીરજથી હું કે અજાણ ન હતો કે પણ તેમણે મને જે પ્રેમભાવથી તરબોળ કર્યો છે તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય હું ઋણી છું. એ કે તેમણે મને જે પ્રેમ આપ્યો છે એ પ્રેમને લીધે એ કે હું એના માતૃપ્રેમ જેવા ગુણનો સદાય ઋણી રહી શીખી. એમનો કેવો ગુણ હતો કે જેમ માતા એના બાળકને પ્રેમ કરે ને એમ સરદાર મને પ્રેમ કરતા શીખ્યું. તો કે હું એમના માટે સદાય ઋણી રહી શીખી. મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું. કે એની અંદર એવી લાગણીઓ હતી ને કે મને મારી માતા યાદ આવી જતી. કે માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું. એક મા હોય ને એ જેના બાળકના ગુણો છે એને બતાવી શકે એવું મને કે સરદાર વલ્લભભાઈ પટેલે દર્શન કરાવ્યું. અને વલ્લભભાઈ પટેલ છે એ કેવા હતા તો કે એ સાદગી પ્રિય હતા. એને સાદું જીવન જેવું બહુ જ ગમતું હતું. વલ્લભભાઈ સાદગી પ્રિય હતા. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનું જીવન મંત્ર હતો, જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમણે વારસામાં આપ્યો હતો. ઉત્તરકાળમાં દીકરી મણિબહેને પિતાની ઉલટથી સેવા કરી હતી. મણિબહેનની પણ સાદગી એવી કે થીગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનપ અનુભવતા નહોતા. અખંડ ભારતના આ શિલ્પીનું તારીખ 15/12/1950 રોજ અવસાન થયું. ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને લાખ લાખ વંદન. જીવન મંત્ર એટલે જીવનનો આદર્શ. ઉત્તરકાળ એટલે ઘડપણનો સમય. ઉલટથી એટલે ઉત્સાહથી અને નાનપ એટલે નાના હોવાનો ભાવ અથવા લઘુત્વ. જો સરદાર છે ને સરદાર વલ્લભભાઈ પટેલ સાદગી પ્રિય, એમને સાદું જીવન જીવવું ગમતું હતું. સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ જ એમનો જીવનનો મંત્ર એટલે કે જીવન જીવવાનો મુખ્ય ઉદ્દેશ હતો. જે પોતાની પુત્રી છે મણિબેન એ પણ તેમને વારસામાં એમને આપ્યો હતો કે તેમની પુત્રીને એનો જે જીવન મંત્ર છે સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ એમની પુત્રીને વારસામાં આપ્યો હતો. હવે ઉત્તરકાળ એટલે કે વૃદ્ધાવસ્થામાં દીકરી મણિબેને પિતાની ઉલટથી એટલે કે ઉત્સાહથી કે વૃદ્ધાવસ્થા જ્યારે વલ્લભભાઈ પટેલ છે એ વૃદ્ધ આમ સાવ પથારીવશ થઈ ગયા, વૃદ્ધાવસ્થા આવી ગઈ એમને, ત્યારે એમની દીકરી મણિબેન છે એમને ઉત્સાહથી એમની સેવા કરી હતી. અને મણિબેનની પણ સાદગી એવી કે થીગડું મારેલી સાડી પહેરવામાં પણ કોઈ દિવસ તે લઘુતા કે નાના હોવાનો ભાવ અનુભવતા ન હતા. તમે થીગડું મારેલી સાડી પણ પહેરેલી છે. હવે આ અખંડ ભારતના જે શિલ્પી છે આપણા વલ્લભભાઈ પટેલ, તેમનું અવસાન 15/12/1950 રોજ થયું હતું. ચરોતરના એક નાનકડા ગામમાં જન્મી અને તમે વિચારો કે એક સામાન્ય ખેડૂતનો પુત્ર તરીકે જન્મી અને વલ્લભભાઈએ કેવડી એમની જીવનયાત્રા દરમિયાન કેટલી સિદ્ધિઓ મેળવી. છેલ્લે એ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર અને એમને અંતિમ શ્વાસ લીધા. સરદાર વલ્લભભાઈ પટેલને આપણા લાખ લાખ વંદન. આ પાઠ છે એ આપણે સરસ રીતે સમજવામાં પૂર્ણ કર્યો. હવે આપણે આ પાઠના વ્યાકરણ અને થોડા સ્વાધ્યાય છે એ જોઈ લઈએ. એક, બારડોલીની લડત. અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવાજબી મહેસૂલ વધારો લાગુ પાડ્યો. આથી ખેડૂતોને ન્યાય અપાવવા માટે વલ્લભભાઈ પટેલ બારડોલીની લડતના સૂત્રધાર બન્યા. આ લડત વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું એક શેરછોગું ગણાય છે. આ લડત શરૂ થયા બાદ એક જાગૃત નેતા તરીકે
વલ્લભભાઈએ લોકોને ચેતવણી આપતા કહેલું, ખેડૂતોએ લગ્નમાં મહાલવાનું છોડી દેવું પડશે અને જરૂર પડે ઘરને તાળા મારી સવારથી સાંજ સુધી ખેતરમાં રહેવાની અને છાવણી જેવી જિંદગી જીવવાની તૈયારી રાખવી પડશે. ગરીબ તવંગર સૌએ સંપીને લડાઈમાં જોડાવવું પડશે. બારડોલીની લડતથી વલ્લભભાઈ ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા. 2. નીડર વલ્લભભાઈ. વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા. નાનપણમાં તેમને કાખબલાઈ થયેલી. વૈદ્યરાજે એનો ઈલાજ કરવા માટે લોખંડના ધગધગતા સળિયાનો ડામ દેવા વિચાર્યું, પણ કુમળા બાળકને જોઈ તેઓ વિમાસણમાં પડી ગયા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ આ બાળકે જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો. જોનારા સૌ દંગ રહી ગયા. એમની નીડરતાનું દર્શન ભારતના તમામ રાજ્યોના વિલીનીકરણ વખતે પણ થયું હતું. 3. અખંડ ભારતના શિલ્પી. ભારતમાં અનેક નાના મોટા રજવાડા હતા. ભારતના તમામ રાજાઓના રાજ્યોના વિલીનીકરણની કપરી પણ મહત્વની કામગીરી સરદારને સોંપાઈ. પરંતુ ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાની ઈચ્છા રાખતા હતા. આ અત્યંત મુશ્કેલ કાર્ય એમણે કુનેહપૂર્વક પાર પાડ્યું. અનેક રાજાઓને સમજાવ્યા. જે રાજાઓ નહોતા માનતા એમની સાથે કડક હાથે કામ લીધું. અંતે રાજાશાહી નાબૂદ કરી અને તમામ રાજ્યોને લોકશાહીના માળખામાં સામેલ કરી દીધા. આમ દેશને અખંડતા આપવામાં યશસ્વી બન્યા. આથી તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા. પ્રસંગ સામે ગુણ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં વલ્લભભાઈના જીવનના 3 પ્રસંગ આપવામાં આવ્યા છે. પ્રસંગ વાંચી એમાંથી પ્રગટતા ગુણ લખવાના છે. 1. વૈદ્યરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું કહ્યું. કુમળું બાળક જોઈ ખુદ વૈદ્યરાજ અવઢવ અનુભવવા લાગ્યા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો. આ પ્રસંગમાંથી વલ્લભભાઈમાં રહેલી નીડરતાના દર્શન થાય છે. 2. વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા. પરંતુ એમણે પહેલા મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દીધા. આ પ્રસંગમાં ભ્રાતૃભાવનો ગુણ જોવા મળે છે. 3. એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો રચનાત્મક ગફલત. એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદાર જેમનું નામ, બિરબલની છટાથી બોલી ઉઠ્યા. ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ. આ પ્રસંગ દ્વારા વલ્લભભાઈમાં રહેલો વિનોદનો ગુણ પ્રગટે છે. ભાષા સજ્જતા. સરળ, સંયુક્ત, મિશ્ર અને સંકુલ વાક્ય રચના. 1. સાદું વાક્ય. ઉદાહરણ: મારી પ્રજા સુખી રહો. 2. સંયુક્ત વાક્ય. ઉદાહરણ: અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે, પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. 3. મિશ્ર અને સંકુલ વાક્ય. ઉદાહરણ: તેમણે કહ્યું, પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને, એમાં કયો ઉપકાર કર્યો? વળી પૂજ્ય બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય સાંપડ્યું. સાદું વાક્ય. સાદા વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ વિધેય હોય છે.
સંયુક્ત વાક્ય. સંયોજકથી જોડાયેલા વાક્યોને સંયુક્ત વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાનમાં એ રાખવાનું કે આ રીતે જોડાયેલા વાક્યો પોતે સ્વતંત્ર રીતે ટકી શકે એવા હોવા જોઈએ. એટલે કે બંને સમાન મોભો ધરાવતા હોવા જોઈએ. એક વાક્ય બીજા વાક્ય ઉપર આધાર રાખતું હોવું જોઈએ નહીં. એ વાક્ય માત્ર સંયોજક વડે જોડાયેલા હોવા જોઈએ. જો એમ હોય તો એવી વાક્ય રચનાને સંયુક્ત વાક્ય રચના કે સંયુક્ત વાક્ય કહે છે. સંયુક્ત વાક્યો અમુક સંયોજકના ઉપયોગથી બને છે. જેમ કે ને, અને, પણ, છતાં, તો પણ, છતાં પણ, તેમ છતાં, કે, અથવા, અથવા તો, કાં તો, એટલે, માટે, તેથી, નહીંતર, કેમ કે, કારણ કે, વગેરે. મિશ્ર અને સંકુલ વાક્ય. એક વાક્યને કેન્દ્રમાં રાખી અન્ય વાક્યો એના વિસ્તરણ રૂપે જોડાયેલા હોય ત્યારે એ સંકુલ વાક્ય કે મિશ્ર વાક્ય ગણાય. જો સાદું વાક્ય કોને કહેવાય તો કે સાદા વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક જ ક્રિયાપદ કે એક જ ઉદ્દેશ્ય વિધેય હોય છે, એટલે કે બતાવેલું હોય છે. સંયુક્ત વાક્યો એટલે સંયોજકથી જોડાયેલા વાક્યોને સંયુક્ત વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. કેવા સંયોજક તો કે ને, અને, પણ, છતાં એના દ્વારા બે વાક્ય જોડાયેલા હોય. તો પણ, છતાં, પણ, તેમ છતાં, કે અથવા, કે અથવા, અથવા તો, કાં તો, એટલે, માટે, નહીંતર, કેમ, આ બધા છે એ સંયોજકો છે જેનાથી કોઈ પણ વાક્ય છે એ જોડાયેલું હોય તો એને કહેવાય સંયુક્ત વાક્ય. કેમ કે, કારણ કે, વગેરે. મિશ્ર અને સંકુલ વાક્ય. એક વાક્યને કેન્દ્રમાં રાખી અન્ય વાક્યો એના વિસ્તરણ રૂપે જોડાયેલા હોય ત્યારે એ સંકુલ વાક્ય કે મિશ્ર વાક્ય ગણાય. જો સંકુલ કે મિશ્ર વાક્ય કોને કહેવાય? એક વાક્યને કેન્દ્રમાં રાખવામાં આવે અને બીજું વાક્ય છે ને એ એના વિસ્તરણ રૂપે જોડાયેલું હોય, એની વિશેષતા કંઈક ઊભી કરતું હોય ત્યારે એ સંકુલ કે મિશ્ર વાક્ય કહેવાય. આવા વાક્યો વચ્ચે મુખ્ય ગૌણનો સંબંધ હોય છે. તો આ સંકુલ વાક્યમાં એક વાક્ય છે ને એ મુખ્ય હોય ને એક વાક્ય છે ને એ ગૌણ હોય. આ વાક્યો પણ અમુક સંયોજકોના ઉપયોગથી બને છે. જેમ કે, જે તે, જેવો તેવો, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં સુધી ત્યાં સુધી, જો તો, જ્યાં ત્યાં, ઘણીવાર, જે તે જેવામાં જે લોપ પણ થઈ શકે છે. કેટલીક વાર મુખ્ય વાક્યમાં એ, એવું, એટલું જેવા પદ હોય તો ગૌણ વાક્ય એની સાથે જોડાઈ જાય છે. બીજા કોઈ સંયોજકની જરૂર પડતી નથી. સંકુલ વાક્યમાં ગૌણ વાક્ય એ મુખ્ય વાક્યના વિસ્તાર રૂપે કે ક્રિયા વિશેષણ તરીકે અથવા કર્મ કે શરતને સ્થાને આવે છે. એટલે કે મુખ્ય વાક્યને આધાર રાખી એનો વિસ્તાર થાય છે. જો મુખ્ય અને ગૌણ વાક્યો એમાં કેવા, જેમ આપણે સંયુક્ત વાક્યમાં જોયું અને, કે, તે, તો પણ આવા સંયોજકોથી જોડાયેલા અને સંયુક્ત કહેવાય. પણ આમાં સંકુલ વાક્યમાં શું હોય તો કે જે તે, કે જે વ્યક્તિ આમ છે તે વ્યક્તિ આવું, તો તે એની સાથે આવું થાય. જેવું તેવું, જ્યારે ત્યારે, કે જ્યારે અમે અહીંયા ગયા ત્યારે આમ થયું. તો આવી રીતે આવા વાક્યો હોય ત્યારે એને શું કહેવાય? મિશ્ર અને સંકુલ વાક્ય. જેમ તેમ, જ્યાં સુધી ત્યાં સુધી, જો તો,
જ્યાં ત્યાં આ બધા વાક્યો, આ બધા શબ્દોનો જ્યાં ઉપયોગ થતો હોય તેને કહેવાય સંયુક્ત કે સંકુલ વાક્ય, મિશ્ર કે સંકુલ વાક્ય. એ, એવું, એટલું. સંકુલ વાક્યમાં ગૌણ વાક્ય એ મુખ્ય વાક્યના વિસ્તાર રૂપે કે ક્રિયા વિશેષણ તરીકે અથવા તો કર્મ કે શરતને સ્થાને આવે છે. એટલે કે મુખ્ય વાક્યને આધાર રાખી એનો વિસ્તાર થાય છે. પ્રવૃત્તિ. વલ્લભભાઈના જીવન પ્રસંગોનું નાટ્યમાં રૂપાંતર કરી વર્ગમાં ભજવવા. જો હવે આપણે આ પાઠ સમજવામાં પૂર્ણ કર્યો. હવે આપણે આમાં વ્યાકરણનો એક ટોપિક શીખી ગયા, સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. તો તમારે આજે પાકી બુકમાં ગુજરાતીની સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય છે એ આ ઇસેન્સમાંથી જોઈ એની વ્યાખ્યા લખી લેવાની છે અને એના જે ઉદાહરણો છે ને, શબ્દો, સંયોજનો, સંયોજકો એ પણ લખવાના છે. અને પાઠમાંથી તમને જેટલા વાક્યો સાદા, સંયુક્ત અને સંકુલ દેખાય તેની નોંધ પણ તમારે તમારી પાકી બુકમાં આજે કરવાની છે. એના હિસાબે તમને આ ત્રણેય વાક્યોનો ભેદ છે એ સમજાઈ જશે અને પ્રેક્ટિસ થઈ જશે એટલે ભૂલાશે નહીં. હવે આપણે આજનું હોમવર્ક તમને ખબર જ છે, સ્વાપોથીના ફોટા મોકલું છું, તેમાંથી આ પાઠ લખવામાં પણ આપણે આજે પૂર્ણ કરવાનો છે. અને વધારાનું તમારે આ એક વ્યાકરણનો ટોપિક મેં સમજાવ્યો, સંયુક્ત, સાદું અને સંકુલ, એ તમારે ગુજરાતીની પાકી બુકમાં લખી અને એના ઉદાહરણો ચોપડીમાંથી, પાઠમાંથી શોધીને લખવાના છે. આવજો.